ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા વ્લોગની અંદર. સવાર પડી ગઈ છે. પપ્પા અહીંયા સાફ કરવા માંડ્યા છે. ચોધીનો દાગીનો સાફ કરે પપ્પા. મમ્મીની હેરો ગુરુ જો એડી તું ના અવાજ આવે. હા નહીં લેતા હેડા નહીં લો જગન્નાથ જવું હો. હા નહીં લો હેડો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચમ હું ચો આવું આમ જો મામું હું તો જો મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પપ્પા. જીગા ગુડ મોર્નિંગ. જીગો કલર બલા કરાઈને આવી ગયો. વાળ બાળ કપાઈ. હવે આપણી વારી આપણે જઈશું. વાળ બાળ કપાઈ જઈશું પછી આવીને નહીં ધોઈ લઈએ. જલ્પી ના બેટી જલ્પી. હા બેટા શું છે હે શું બેવ? હા હું આવું ગુડ મોર્નિંગ કહેવા હો. હા ઊભી રે. શું કે હા કોઈ કોમ નહીં. જીગો ચા પીવો બે હો અત્યારે. વાળ બાળ કપાઈ દીધા. મેં વાળ બાળ કપાઈ દીધા. હવે કલર કરાવી દીધો વાળના. હે ના હું આવું હેઠ. ઉઠ્યા બધા ઉઠ્યા હું સાચી કે બા ઉઠીએ. બા જય શ્રી કૃષ્ણ. દાદા જય શ્રી કૃષ્ણ. પા ગુડ મોર્નિંગ. કાનાજી ઊંઘ્યા હતી જોઈ દાદા કાકીને એવું. મિત્રો બજારમાં આવે છે. પપ્પા સાયકલ લઈને આવ્યા છે. ગુડિયા મારી આવી છે અને અહીંયા રવિવારી પરવાણી છે. શાકભાજી બધું અમે બૂટ લીધા અહીંથી મસ્ત એવા 300 રૂપિયાના બૂટ. 2 જોડે લઈ જાય પપ્પાને. મેં મસ્ત ઉધો પણ 1-2 દાડા ત્યારે તો બહુ પ્રસંગમાં મસ્ત થઈ ગયા પૈસા. હા તમે તો જવું ઘી લેવા જવું એમ બધું એ તો બધું હા એટલે ચણા ભાવ ચણા પૂછજો. લેવા ચમ ચણા તો હારા પગમ પેલા સેકન્ડ મજા આવે ખાવાની યાર. 500 હાલ દે 500 હાલ તો બધું કિલો તો નખો કિલો વધી પણ લે બતેલો લે અને બતેલો તો હું કરું ઘેર જવું કહું કરું તો ભાઈ તમે સાયકલમાં બાઇક લઈને હું કરું લા લે તો અંદર સાફ કરાવવું પડશે બધું. સાફ કરાવવા કચરું બધું આપવું પડશે. બાપુ બજાર છે મજા આવી બજારમાં મજા આવી. હા રજા પાડી. ઉભી રે ખેંચે ને બેટા. ઓ લે લુમા છોકરા. બૂટ લાયા અને ચણા લાયા 50 રૂપિયાના કિલો. નહીં કીધું એ તો બજારમાં જ્યો નહીં જે જગન્નાથ આપણે એ તો આપણે જઈશું પછી હો. ઓકે હા કીધું તું પણ ના જ્યાં પછી મોડું થઈ ગયું એટલે ના ત્યાં. આપણે બજાર ના લઈ ગયો હું તને ફરવા હે બાપુ? બજાર ના લઈ ગયો ફરવા કઈ? ચણા ના લાવે ચણા? બાપુ કે પપ્પા ચણા ખાવા છે હું લઈ લેતા હેડા છે.
50 રૂપિયા ખાવાનું બનાવતા તમે પછી અમે બપોરે શેકો કાચા ના ખાય એ તો થાય પપ્પા આવો મૂન પપ્પા બૂટ લીધો 300 રૂપિયાવાળા કપડા નતો લાવવાનું કીધું કપડો અત્યારે ના મેળાવો હોજે મેળાવો કહો તો હમણાં બપોરે ગાંઠ આવે તો હું તો જઉં ઓલે લઈ જઈને બપોર હતી કોના જલ્પી ને આવું હોય તો લેતી આવ તો આવું તાર બપોરે જોઈએ ઊંઘવાનું નહીં અત્યારે જો પણ બાથમાં ઊંઘી ના જતી હો નહીં ઊંઘી તે શું તે વાળું કીધે બેટા બતા દે આમ સારું બરાબર લગન કરે 150 રૂપિયા લગન પૂરતા જ બગા ચાલે 150 રૂપિયા મારે ભગવાન સાધુ નહીં બરોબર એટલા જ હશે બહુ નહીં તે બરાબર લાઈટ કરજો આવાજ આને એ બાજુ નહીં હા બરાબર કાળું મેસ આવો લે હા દોરો દોરો રે લે તો મિત્રો આજે બનાવી છે દાળ ઢોકળી ભાત અને કાનાજીને ખાવા આપી દીધું છે અહીંયા મમ્મી બનાવશે તીખી રોટલી જલપી ખાવા બેસી જઈ છે અહીંયા તે ખાઈ લીધું તા ખાવું હજી હા 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 ખાઈ લો તા મમ્મી રોટલી બનાવ પછી મમ્મી ખાઈએ હો તા ખાવી રોટલી અરે તીખી રોટલી સાચી વાત તેલવાળી ખાવી તો આલુ એક પાપડી ખવડાવ પાપડી પાપડી ને આ એક ગરમ રોટલી ખાવી તીખી તીખી રોટલી ખાવી બેટા તીખી તીખી ચલો ભૂરા નહીં રૂવાટી તો રૂવાડી નહીં ભૂરા એ તો અમે ત્રણ ગાલ આવત છે માં મિક્સ ખવડાવી દેતા હો હું તો લઈ લેતો હું તો પણ રોટલી બનાવો મમ્મી રોટલી બનાવો પછી ખાઉં ને રોટલી ખાવી ઠંડુ થાય દાળ એ તો થઈ જાય ગરમ ખાવાની મજા આવે ઠંડી કરતાં મને તો ગરમ મજા આવે ઠંડી ઠંડી ના મજા આવે તું રોટલી કર હું ખાવું હું તો મને કહે તો ભૂખ નહીં હાલ એ હું ખાખરા ખાધા હતા ને પપ્પાને કહું ઉભારો દાદાને ખાઈ એટલી કરે હા તે ઉભા રહ્યા તો થોડી બધું રવા બાબા એ તો પંખો ચાહવા કરવાના આવે તાણ દેખાતું તો હા નહીં એ નહીં દેખાતું છે નહીં તો હું વોચ કરવા બેઠા છીએ રે પંખો વોચ કરવા લે તાણ હા રહ્યો ટેબલ પંખો ટેબલ દાદા તો એ તો કહું તાણ હા દેખાય ના એટલે હું તો કહું તાણ એમને દેખાય નહીં ખોટો ડિસમિસ વાગી જાય હા ખાઈ લઈએ ભાઈ ગુડો એ ગુડો ચો જવાનું આપણે હે ચો જવાનું યશું હે યશું તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ અત્યારે સોંઢિયા ફટાકડાને એવું લેવા માટે હોલસેલની દુકાને પછી તો ફેક્ટરીથી નહીં ગુડો તા લાવવાના યશું ફટાકડા લાવવાના ઉભો રહેજે જા દે પપ્પા આપણે એકવાર લાવવાના હે બેટા આપણે નહીં લાવવાના ઓ લાવવાના ઓ લાવવાના આપણે જઈએ હવે તો માં મોબાઈલ આલુ દાડા કરું તો સુબહ ગાડો ને હવા હવા નહીં થતું એ બગા ઇઠ્ઠોતેર નું લેણો કોઈ કંથી ના
બેઠું છે એનું? દીકરીને આવો ના શી ખબર હવે જઈએ ત્યાં ખબર પડે એ ભાઈ નામ હું ભાવેશ ને તાય ભાવેશ હા ભાવેશબેન તમે ભાવેશભાઈ તમને રીહ ચડે અમને રીહ નહીં થતું. અમે તો મનાઈ લઈએ બધા રીહ નહીં ચડતી ખબર આ છોકરો રમી રહ્યો છો છોકરો છો હા શું જોવા તમે કુડું એ શું જોવો ગાડીઓ જો ગાડીઓ પાછળ મિસ્ત્રી લાગે ને બા ભાવેશ. ગાડીઓ આવે એટલે જોઈએ જઈએ હમ આમ જોઈ કે બેટા? એ શું ગાડી ચલાવજો એ શું ગાડી ચલાવજો જી ચલાવજો ગાડી ચલાવે છે સમજ્યા? ગાડી નીકળી ગાડી ચાલશે આગળ અહીંયાથી જો જગ્યા રહી જાય. હર્ષભાઈ બ્રેક મારે છે પગ મારે હા વન પર મારે છે સીધું પછી નથી. ઉભી રે હું વિનર મોકલું ઉભી રે તો મિત્રો આપણે આવી ગયા છે સુંઢિયા ફટાકડાની ફેક્ટરીમાં મોટી હોલસેલના ભાવે જોવા માટે ફટાકડા લઈશું હવે આપણે મને મોટી લેવાની હું લેવાનું મોટી ફૂલઝડી ઓકે ઓકે મને બધા ફટાકડા લઈ આવે હા 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 હવે જઈ તો મિત્રો આપણે ફટાકડા લઈ લઈએ છીએ ને હવે આપણે જઈએ છીએ મેહોણા પાછા સત તપે છે જોરદાર. હે કેવા? ઉતારી દઈએ સત તપા જોરદાર. ગરમી હાલા ચાલુ થઈ ગઈ છે ટેકો દ્યો હા બેટા ટેકો દ્યો ચમ ટેકો દઉં છો પણ દઉં હા ટેકો દઉં લે એટલે In 200 meters, turn left. સાવરિયા ગાડી ગાડી લાને હા સાતો પપ્પા આવું ગીત વગાડશે હા વગાડવાના તારે શું તારી બેની ગાડી ગાડી લાઈએ જો સુન અહીંયા શું મારી મેલડી કાળી કાળી લાને હે કાળી કાળી લાને હે માં તો દોડી લાવી વિમલ કેનલ. વિમલ કેનલ. Turn left. પછી રાઈટ હે ને આપણે ઓવો ઓવો તો અમે બજારમાં જઈને જવાનું ઓમ વાળ દે રાઈટમાં વિસ્તે કરાઈ ગઈ છે આપણે ક્લોક ટાવર દેખાય છે વિસનગર સિટીની અંદર પ્રવેશ કરી દીધો છે હવે નીકળીએ છીએ બહાર આ બે છોકરોની મસ્તી ચાલી રહી છે Turn left onto MN College Road, State Highway 130, then continue Left straight है, past left. JJOG MBYE Travels. લેફ્ટ લઈ લે ચાલો મળી જશે ને. તો મિત્રો આપણે ફરીથી બજારમાં આવ્યા છીએ સુંઢિયાથી તો આવી ગયા ફટાકડા લઈને ઘેર આવ્યા હતા એના પછી બ્લાઉઝને જલ્પીનું કરી આવ્યા પાછા આવ્યા છીએ અહીંયા દેવ કૃપાની અંદર જલ્પી માટે કોસ્મેટિકની લેવા કેમ બહાર આવતી હતી હે તાર લેવાનું કોઈ શું લેવાનું પછી લેવાનું હે એનું પછી લેવાનું પછી પેલા લેવાનું ભાભી ગમાડ લે આવો ગમાન લેવા દે હે આમ જોઈને કે કટલરી લેવાની કટલરી લેવાની આ એટલે લઈને જઈ ગયો તો મિત્રો આપણે જ્યારે આવી ગયા છીએ વાગ્યા છે 7 આ તો દોડાદોડ કરી છે કટલરી લાવવા પહેલાં જતા સવારે બૂટને એવું લેવા ને બાબુ પછી પાછા બપોરે જે આ સૂંઢિયા છે ફટાકડા લેવા આવ્યા પછી પાછાથી આવીને તરત પાછા બ્લાઉઝ હરખા કરાયા પાછા અત્યારે કટલરી લઈને આવી ગયા મમ્મી શાક બનાવે છે એટલી જલ્દી રહી છે ના જસબેન બાકી તો માર્કેટ બધું ખોવાય છે તો પૈસા ને પૈસા નું હાલ તો સારું કાઢે અત્યારે
પાણી મિલાઈ ના લેવું એટલે આલું આ ચમ આવું થાય ગોળો ચીજ તો બરોબર જ છે બરાબર નથી દબાઈ જો હા ને ગોળો એવો આવું થાય પેલી કરણ મહિની આ જેઠાણી જેવું કર્યું મોટી લબુ જબુ પછી હાઈલાઈટ હા લે જો આ જેઠાણી આવું કોમ હોય કેટલું લાંબુ કર્યું હુઆ બેટા હું થયું સમરો ઉભી થા હું થયું શું કર્યું રોયા કારણ કે તમને ધક્કો મારી લ્યા ગપ્પા મારી ગયા એમાં બુદે ઉભો રહે તું આજે ચેલી રોઈ મારો છોકરો ચેલો રોયો ના બંધ થઈ ગયા બેટા કોને મારી ધક્કો કાકાએ બોલે કાકાને કોણ કાપી નાખ્યા જેવા છે બોલે તું બેટા હા આપણા જ છે ને તે આપણા જ છે હો આપણા જ છો બેટા હા એ નાની લઈ આલી હો કાકા નહીં આપી આપણો હો હા મસ્ત હલે તો ચાલો કયો છે તો હતા નહીં બેટા લગ્નમાં પહેરવાનું લગ્નમાં ના પહેરાવો થાય કાઢીને મેંદી આલો જો ના મૂક્યો ને તો બધું જ લઈ જાય મોજડી લઈ જઈ ને બાપુ પહેરીને તું તારી વાત લઈ ના જવું તો કે ના હોય તો પાછી નહીં આવે અમે તો આશીર્વાદ નહીં પહેરીશું એટલે ચાલો હજુ તો મોથામાં ભરાણ લાવીને બેસી તે તો હાલશે ને માથા માંગ ટીકો ટીકો તો ટીકો નહીં હોય ને હેરપી ન વાહ એ તો હતી એટલે બરાબર નથી હેરપિન દો નથી મને તો આઈ ના કરતા તો લારીઓ તોરણવાળી હોય ચેલા બનાવ્યા પા માપ લીધું મોટા પપ્પા દરવાજાનું ચેરતવાનું ઓવો મોટા ગેટનું દૂધ મોટા બનાવો પછી કાપો એટલે કાપી નાખવાનું એવું કરશે નકર માપ પટ્ટી લઈ લો માપ પટ્ટીની કોઈ જરૂર નહીં ને એટલે માપ લઈને એટલું બને માપ પટ્ટીની જરૂર ના હોય એમાં એવું દોરો અમુક જોઈ લેવાનું હોય હવે તો જોઈ લેવાનું हर एक जगह माप पट्टी काम नहीं आती कभी कभी कॉमन सेंस भी लगाना पड़ता है भूख लागी बेटा तने भूख लागी है दादी बनाई ले दो તો મિત્રો વાગ્યા છે 10:30 રાતના જમી બમીને તો બધું ખાસું બધું બધી વસ્તુઓ મૂકી દીધી બધી ઠેકાણા કરી દીધી અત્યારે જગ્યાને મોન પપ્પા બેઠા હતા જગ્યા કરતા હતા બધું ખાલી કરી દીધું અત્યારે બધું ચડાવી દીધું માળિયામાં મારી આવડે બધું જ છે યાર. પણ એને હમાવું પડતું એ મેચ ચાલુ છે શ્રીલંકા આયર્લેન્ડની હે બધું આવી ગયું આ ગાડી બધું જો બધું આવી ગયું પણ એમાં ગોડું આજ તો વહેલા હોઈ ગયો મારો છોકરો તો ગુજરાતી થી બાજુ વહેલા હોઈ ગયો તો થાકી ગયું બાપડું છોકરું થાકી ગયું આજ તો મારે તમે જે કોઈ પેલા આવ્યા તે બ્લાઉઝ નાખે કોણ કાકીને હા તે બેઠા બેઠા બ્લાઉઝ નાખે હમ પછી હું ના ઊંઘાવી પછી એને પેટ કરતા તો આ આપણું તપેલું આપણું નહીં રાખતું ને
કયું આપણું નહીં ના તો શીબુ આપણું નહીં ને સીબુ આપણું હશે હા આપણું હશે શીબુ લાગે આપણું લાગે પેલા આપણું હશે મૂકો મુખ એ જવા દે એક તપેલી આપી દો એ તો હમણાં લઈ જા તપેલી તો હું એ ખાટલા બાટલા પાથરી દઉં પછી હોઈ જઈએ આપણે બરાબર કાલે મિત્રો લગ્ન આવી રહ્યું છે એટલે તૈયારી બધી કરી રહ્યા જોઈ રહ્યા છે હું નહીં બે કાકરીઓ થઈ ને એની મારા ખાલી વસ્તુ કુકરી લૂણ કુકરી ના કે લૂણ કે બાને બધી વસ્તુ બતાવી દે કોઈ ખુરશી કરતી હોય તો ખાવા પડી જાય હાલ મોરિયામાં હતો ને હા એ તો રંજાબા લેતા આવશે ત્યાં ધ્યાન રહ્યો પ્રાંશુ આવ્યા તો બધા બેઠા થઈ ગયું બધું કમ્પ્લીટ બસ તો તે પહેલાં તો પેલી ખાલી શું કહેવાય લોટી આવડી હોય એમાં ઉપર રૂમાલ બંધ દઈ હા અને પેલી બે લૂણ નાખી દે આટલી ખખડા મેઠાણી લૂણ ખખડા ઠણણ કરતી ટાઈમ ટાઈમ બધી ફેશન આવવા માંડી લાવી લેજો ના ના લે આપણે મૂકી દેજો આ વસ્તુ ઓકે છે ને આવો બધું ઓકે હા ઉપર મૂકી દેવો હું ભરે કચરો આ તો દોડાદોડ કેટલી કરી યાર સવારે કેટલી દોડાદોડ કરી મેં આજ તો દોડ જ કરું સવારે પેલો એ લાયા બૂટ લાયા પછી પા ઘેર આવ્યો એટલે ખાઈ પીને પછી ગયો સૂંઢિયા પછી સૂંઢિયાથી પાછો ઘેર આવ્યો તો ઝડપીને પેલા બ્લાઉઝનું ફિટિંગ કરવાથી એ જો તે અડધો પોણા કલાક એકન થયું પાછી એથી ઘેર આવે પછી ગયો તો કટલરીને એવું લેવા એમાં પાપડી હોઈ જાય તો વહેલા દોડ કરે બપોરે ઊંઘી નહીં ને આજે એટલે ઓવા ઓવા 2 જણા રમતો હતો યશુન 2 જણા હે ચોપ આલુ ચોકમ પડી ચોપ હા ફ્રીજના કોણામાં જોવા દે તો મિત્રો વાગે છે રાતના 11:30 અહીંયા બધા હોઈ ગયા લાગે હોઈ તો નહીં ગયા પણ જીગો હજી બહાર ગયો છે આવ્યો નહીં જીગો આવ્યો બા કલર કરો બી ગયા ઉપર ચડી ગયા કલર કરવા છે અડધી રાતે યાદ આવી ગઈ ક્યાં 11:30 યાદ આવી તમને ચાલે પણ મસ્ત લાગે અલગ પેલું આછું થાય લાગતું મસ્ત દેખાય છે આખો અલગ ઉપરનો પટ્ટો રહી ને પહાડો કલરથી હા રે જો આખો જમા મારી દેવાનો પટપટ પકડતો જોઈ મોટો પટ્ટો લે
ક્લિયર થઈ જાય કરવો તો ચાલશે કોઈ કરવું નહીં. જોઈએ તો મૂડ બગાડ અત્યારે નહીં કોઈ મૂળ બનાવતા તો હોઈ જો તો શાંતિથી. ઊંઘ નહીં આવતી મને ખબર ને હજી લગન ચાલુ થાય તને ઊંઘ જતી રહી આરામ થઈ ગઈ ઊંઘ આવી દીધી. ટેન્શન વજન ઘટાડી દીધું ટેન્શન નથી. હવે ઊંઘ વજન ઘટાડી દીધું યાર હવે હું જઉં ત્યાં ઘેર ઘરમાં ત્યાં. હો ચાલો તો થઈ જાય ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો મિત્રો હો હા એ તો મૂક્યો સાઈડમાં એમને. હા જીગાના ઇસ્ત્રી થઈને આવી ગયો કપડો. મારા કાલ સવારે આલવો પડશે. તો મિત્રો પપ્પા કામ કરી રહ્યા છે. કાનાજી અમારે ઊંઘી ગયા છે અહીંયા. જલ્દી ઊંઘી જશે હવે. ગુડ નાઇટ. મારા ગુડુ કંઈ નહીં હોઈ જઈએ, આપણે હોઈ જઈએ હવે. તો મિત્રો મળીએ આવતો વ્લોગની સાથે. કાલે તો લગન આવવાનું છે એટલે કાલે દોડાદોડી છે ને હાથ એના બધું હશે કરતો દોડાતો. તો મળીએ ત્યાં સુધી આવતા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.